હેલો ગાઈસ, આજે થોડા દિવસથી વ્લોગ આવતા નહોતા કેમ કે તમને ખબર જ હશે અમે અમારા ગામે ઈડર ગયા હતા ને ત્યાં નેટવર્કનો ને એવું થોડું પ્રોબ્લેમ હતો એટલે વ્લોગ નહોતા બનાવી શકતા અને હવે રેગ્યુલર વ્લોગ આવશે. અહીંયા આવી ગયા છીએ કચ્છ પાછા, પણ ઘર મહિનો દિવસ સુધી બંધ હોય, સાફસૂફ કરવું પડે એટલે એનામાં વ્લોગ નહોતો બનતો ને હવે નિયમિત વ્લોગ આવશે. તમે બધા મારા વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જો મહિનો નહોતા એટલે આ બધા જ આનામાં ફુદીનો આવ્યો તો તમને આગળના વિડીયોમાં બતાવ્યો તો એ પણ બળી ગયો છે. અહીંયા તુલસી માતા પણ એવી જ રીતના થઈ ગયું. એક આ ડ્રેગન ફ્રૂટ છે કે એને એટલી પાણીની જરૂર નથી હોતી એટલે એ તો ઉલટાનું વધીને મોટું થઈ ગયું છે. અમે અમારા ઘરેથી ઈડરથી અજમાના પાન લઈ આવ્યા હતા. અજમાના છોડ જ લઈ આવ્યા હતા, નાના નાના એ વાવ્યા છે, બતાવું તમને. અને આનામાં તુલસી માતા હતા, હવે ધીમે ધીમે લીલા થઈ જાય તો સારું. આ બાજુ જો પાણી પણ આવી ગયું છે, ત્યાં પાણી ભરાય છે નળ નીચે, ત્યાં ચકલીઓ બિચારી પાણી પણ પીવે છે અને નાય પણ છે. તુલસી માતા બીજા છે એ વળી થોડાક લીલા થઈ ગયા છે. આંગણા અને બધા ચોખ્ખા કરી નાખ્યા છે. મહિનો દિવસ રહીને આવીએ એટલે તો ઘર કેવું થઈ જાય ને. અમારે અહીંયા પવન પણ બહુ જ લાગે છે એટલે ઘર તો બધા ધૂળ ધૂળ હતા. સાફ કરવામાં પણ ઘણો સમય લાગ્યો. અમારે અહીંયા લીમડામાં લીંબોળિયું પણ આવી ગયું છે અને એનો કચરો પણ બહુ જ થાય છે, તમે જોઈ શકતા હશો. આ લીંબોળિયું ઝૂમ કરીને બતાવું તમને. આ બધી લીંબોળીઓ હમણાં જ કચરો કાઢ્યો છે, છતાંય આ જો કેટલો કચરો પડ્યો ત્યારે ને ત્યારે જ. એક જ ઝાડ છે તોય આવડો કચરો થાય છે. આજુબાજુથી ઉડીને પણ બહુ જ આવે છે. અમારું મંદિર પણ બતાવું ઘણા દિવસે. આ જો મંદિર ને બધું જ સાફ સૂફ કરી નાખ્યું છે. આ અમારા કુળદેવી મહાકાલી માતા છે. બધા દેવી દેવતાઓના ફોટા છે મંદિરમાં. હર્ષ પણ આજે તો સ્કૂલેથી આવી જ ગયો છે વહેલો. હમણાં તો મહિનો સુધી વહેલી સ્કૂલો હશે એટલે વહેલો આવશે અને જવાનું પણ 7:30 હશે અને 12 12:30 રજા પડે. અને ગરમી તો બહુ જ પડે છે ગાઈઝ, એટલે આ રૂમમાં સૂવાનું બપોરના રાખીએ છીએ અમે બંને મા દીકરો. અહીંયા સૂઈ જશું. તમને પાછળ પર પથારી જોવા મળતી હશે. ગરમી બહુ પડે છે. આ રૂમમાં થોડું ઠંડક જેવું લાગે છે, બાકી આગળની રૂમમાં તો બહુ જ ગરમી લાગે છે. જમી પણ લીધું છે અને હવે આરામ કરીએ. બપોરના 1 વાગી ગયું છે. ગાઈઝ, આ જો મારો છોકરો હર્ષ મને કેટલી હેલ્પ કરાવે છે. મારો દીકરો એકદમ ડાયો છે, સંસ્કારી છોકરો છે મારો શ્રવણ દીકરો. જો વાસણ ઘસે છે અને આજે ચા પણ બપોરની એને જ બનાવી હતી અને વાસણ પણ ઘસે છે ચાયના. જો હર્ષ વાસણ ઘસે છે મસ્ત.